તો આ તરફ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આવતીકાલે 24 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 3 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. કુલ 68 મતદાન મથકો પર યોજાનારા ચૂંટણી માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. ચૂંટણી પ્રક્રિયામાં 11 ઝોનલ, 11 આસિસ્ટન્ટ ઝોનલ અને 68 પ્રિસાઇડિંગ અધિકારીઓ સહિત 1000થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે. 28 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ અને સુસંગત મતદાન માટે સુરક્ષા અને વહીવટી વ્યવસ્થાઓ ચુસ્ત બનાવી દેવાઈ છે. મતદારોને અવરોધ વિના મતદાન માટે સુલભ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આવતીકાલે ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી જે 2025 યોજાનાર છે, જેમાં અત્યારના શહેરા તાલુકામાં 68 બૂથ જેટલા 68 બૂથ છે, જેમાં 27 ગ્રામ પંચાયતો સામાન્ય તથા પેટા ચૂંટણીઓમાં ચૂંટણી યોજાનાર છે. જે અંગે ઝોનલ રૂટ બનાવવામાં આવેલ છે, જેમાં 11 ઝોનલોની નિમણૂક કરવામાં આવે છે તથા જે પોલિંગ સ્ટાફ છે 68 બૂથનો એ લગભગ 1000ની આજુબાજુનો પોલિંગ સ્ટાફ બી આજે અત્રેથી મોડેલ સ્કૂલ ખાતેથી જરૂરી સૂચનાઓ આપી અને જે તે બૂથ ઉપર રવાના કરવામાં આવેલ છે તથા 28 બૂથ જે સંવેદનશીલ બૂથો છે, જે અંગે વધારાની પોલીસ ફોર્સ રાખી અને જરૂરી વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે.